નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. કેમ એકવાર નહીં, બે વાર જ કહેવાય છે રામ રામ. જાણવા જેવો છે અર્થ. આજકાલ ચારેય તરફ રામ રામનું જ નામ છે. સમગ્ર વિધિ વિધાન સાથે રામલલ્લાને અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન કરી દેવામાં આવ્યા છે. દેશભરમાં રામ રામ, સીતારામ સહિત ઘણા રામ નામના નારા લગાવવામાં આવી રહ્યા છે. રામ રામ મોટા ભાગે ચર્ચામાં રહ્યું છે. ક્યારેક દુઃખમાં તો ક્યારેક ખુશીમાં તો ક્યારેક કોઈને અલવિદા કહેવા માટે રામનું નામ બે વાર લેવામાં આવે છે. રામ નામનો અર્થ શું છે? કેમ બે વાર જ રામ રામ કહેવામાં આવે છે? ભલે સુખમાં કે દુઃખમાં કેમ રામ રામ કહેવામાં આવે છે? આવા સવાલ જો તમારા મનમાં પણ આવે તો આ સવાલના જવાબ આજે હું તમારા માટે લઈને આવી રહી છું. ચાલો જાણીએ આખરે કેમ ફક્ત એકવાર જ નહીં પરંતુ બે વાર રામ રામ કહેવામાં આવે છે. શા માટે બે વાર રામ રામ કહેવામાં આવે છે? શું તમે પણ કોઈને મળતી વખતે રામ રામ કહો છો? શું તમે પણ જાણવા માગો છો કે આખરે કેમ બે વાર જ રામ રામનું નામ કેમ લેવામાં આવે છે? જો કે કોઈ અન્ય દેવી દેવતાઓ જેવા કે શિવજી, ગણેશજી, શ્રી કૃષ્ણ આ તમામના નામનું ઉચ્ચારણ કેમ બે વાર નથી કરવામાં આવતું? હિન્દુ ધર્મમાં શરૂઆતથી જ અભિવાદન કરવા માટે હાથ જોડીને રામ રામ બોલવામાં આવે છે. જ્યોતિષ અનુસાર રામ રામને બે વાર બોલવું ધાર્મિક અને જ્યોતિષીય બંને મહત્વ ધરાવે છે. રામ રામ બોલવા પાછળનું ધાર્મિક અને જ્યોતિષ મહત્વ શું છે? અંક જ્યોતિષમાં રામ રામને બે વાર બોલવા પાછળની આખી ગણતરી જાણવામાં આવી છે. તે અનુસાર રામ રામ બોલવું 108 વાર રામ નામનો જાપ કરવો છે. હિન્દી શબ્દાવલી અનુસાર ર બેમાં સ્થાન પર હોય છે, જ્યારે આ બીજા સ્થાને હોય છે અને મનું સ્થાન 25મું હોય છે. તેવામાં જ્યારે કોઈ વ્યક્તિ રામ બોલે તો અંક અનુસાર 27 + 2 + 25 = 54 કુલ અંક થાય છે. શું છે રામ રામનો અર્થ? અંક જ્યોતિષ અનુસાર જ્યારે રામ રામ એક સાથે કહેવામાં આવે છે તો 54 + 54 = 108 અંક થઈ જાય છે. તેવામાં તમે 108 વાર રામનું નામ લઈ રહ્યા છો. ધાર્મિક માન્યતાઓ 108નો અંક ખૂબ જ ખાસ માનવામાં આવે છે અને કોઈ પણ મંત્રનો જાપ 108 વાર કરવો ફળદાયી હોય છે. આ જ રીતે ફક્ત બે વાર રામ રામ બોલીને તમારી આખી રામમાળાનો જાપ થઈ શકે છે. મિત્રો, મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.